હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જુઓ, આપણે રેડી થઈ ગયા છીએ અને છોકરાઓ જો જે રેડી થાય છે અને વ્યૂ એના ટિંકલમાંથી હેરસ્ટાઈલ લીધે છે અને ભાભી જો બ્લાઉઝની સિલાઈ ખોલે છે. કારણ કે પહેલાં બહુ ગરમી હતી ને તો મેં નક્કી કર્યું હતું કે સાડી નથી પહેરવી, પણ મારી બેન સાડી લાવી હતી ને તો મેં કીધું કે બ્લાઉઝની સિલાઈ ખોલી નાખીએ. આપણે મારી જ સાડી છે પણ એની ત્યાં પડી હતી લેતી આવી છે, તો મેં કીધું કે આપણે એ સાડી પહેરી લઈએ. કારણ કે અત્યારે હવે છે ને ગરમી એનું વાતાવરણ અહીંયા નથી, એકદમ ઠંડકવાળું વાતાવરણ થઈ ગયું છે. તો જો અમારો જ્યાં ઉતારો છે ન્યાય ભાણિયા ભાઈ આવ્યા છે. હરિઓમ, તમે ક્યાં રહ્યો છો? હે જો ચશ્મા બસમાં પહેરીને હીરો બની ગયો છે તું તો એકદમ. મામાને ઘરે આવ્યો છે તું વેકેશન કરવા? જો તો શરમાય છે એટલે કઈ બોલતો જ નથી. મામાને ઘરે આવ્યો છે વેકેશન કરવા? હે આમ જો ચશ્મા પકડીને ઉભો. તો જો અહીંયા આપણે એન્ટર થાય ને પેલા જો અહીંયા ગણપતિ દાદા મૂકા છે, બે ભાઈઓના ફોટા મૂકા છે. જો સવારમાં નીબુભાઈ જો મસ્ત રમે છે બોલ થી ને એનથી. અને અહીંયા જો મારો ફઈના દીકરાનો દીકરો દક્ષિત, જો બે નાના છોકરા રમે છે, બે મોજ કરે એટલે નીબુ ને મજા આવી ગઈ છે. જો જેવું દક્ષિત કરશે ને એવું કરશે. જો તું નો ચડીએ ગયા, દક્ષિત નીચે ઉતરી જા, ચડવાનું ટ્રાય કરશે. જો આ બોલ, જો બોલ થી રમ નીબુ, લે. તો જો આ બે છે ને મારી ભત્રીજી છે અને આ મારા બેન નો ભાણિયો છે. તું ઓળખશો મને? હે શું નામ છે મારું? મારું નામ શું છે? તારું નામ રુદ્ર છે. મારું નામ શું છે તને આવડે છે? શું નામ છે? વાહ, આવડે છે હો. ભાવ નાનો તો ત્યારે મેં જોયો કેવડો મોટો થઈ ગયો. બાકી આને ફોટામાં જ જોઉં છું. તો અત્યાર સુધી છે ને વરસાદ જેવું વાતાવરણ હતું, પણ હવે એટલો તડકો આવી ગયો છે એટલે બધા એવું કે છે ગરમી થાય છે, ગરમી થાય છે. ત્યાં પંખા મૂકેલા છે પણ તો એટલી ગરમી થાય છે. તો જો બધી બાયું છે ને અહીંયા પંખા ગોતીને બેસી ગઈ છે. જો ઓલી સાઈડ હવન હાલે છે. જો તો જો જમવાની ડીશ લઈ લીધી છે. રસ છે, મોહનથાળ છે, પછી ગુલાબજાંબુ છે, શાક છે અને 11 રહ્યા હોય ને એને સૂકી ભાજીની બધી વસ્તુ છે, લાઈક ચેવડોની, પણ આપણે ખાલી સૂકી ભાજી લીધી છે. રોટલી છે, પછી જો આ બધી વસ્તુ લઈ લીધી છે. બધા જો જમવા માટે બેસી ગયા છીએ અત્યારે. તો અહીંયા પેલા છાયો હતો ને તો અમે બધા જમવા બેસી ગયા ને અમે જમવા બેઠા ને એવો જો તડકો આવ્યો છે. તો અર્થુભાઈ જો માથે રૂમાલ નાખ્યો છે. જો તો જો આ મારા મમ્મી છે ને આમ એના દેરાણી થાય ને આમ એના ભત્રીજી થાય. તો જો બે સેમ સાડી પહેરીશ. બેન એવું ન હોય કે ફઈ યાર મેચિંગ કરવું જ પડે એમ. આમ જો આને એવું નથી ખબર કે આને આ હાડી લીધી છે, પણ જો બે સેમ હાડી લીધી છે ને સેમ આજે પહેરી લીધી. હા, કરવું જ પડે ને તમારે. તો જો જનોય આપે ને ત્યારે છે ને ગુરુ ધારણ કરે. એટલે જો ગુરુ ધારણ કર્યા છે અમારા જે બાપુજી કે કાકા હોય ને એને ગુરુ ધારણ કરે. તો જો અમારા કિશોર બાપુજી છે ને એને ગુરુ ધારણ કરે છે એટલે જો ગુરુ મંત્ર આપે છે એને. અમારા બા છે. બા કેમ છે? મજા છે ને? તો વાંધો ને, બે છોકરાઓની જનોઈ હોય તો મજા જ હોય ને. કા આટલા બધા મહેમાન આવ્યા હોય. તો અત્યારે જો આ ભિક્ષા લેવા માટે આવે છે જોડી લઈને. બધા એમાં પૈસા નાખે, એની બ્રાહ્મણ ને દે. ભિક્ષાન દે, ભિક્ષાન દે, ભિક્ષાન દે, ભવતી ભિક્ષાન દે, ભવતી ભિક્ષાન દે. તો જો આ બડવા બંને ભાઈઓ છે ને ભિક્ષા લેવા માટે આવ્યા છે. જો તો અત્યારે જો બા છે ને મામેરા વધાવે. તો બધા જો કપડા બદલાવાનું વિચારતા હતા, પણ પછી બધા એને કપડા રેવા દીધા છે કારણ કે ગરમી બહુ થતી હતી. એટલે વીવો એને બધા ચેન્જ કર્યા છે. બાકી ભાભી એને જોવો બધા એના જ રેખા છે. વિવો એ કપડા ચેન્જ કરી નાખ્યા. જો વિવો એ અને પીયુ એ બંને કપડા ચેન્જ કર્યા છે. બે સામે આવતા રહ્યો. જો કેટલા મસ્ત લાગે છે. વિવો તે શું પહેર્યું છે? આ સરારા પહેર્યું છે અને આડે જો સરારા પહેર્યા છે બે. હા, મેચિંગ કર્યું સરારા. જો કે મેં સરારા જ પહેર્યા. અને રિંકુબેને મેં જે રીતનો કાલે ડ્રેસ પહેર્યો હતો ને એવો જો એને આજે પહેર્યો છે. મારે કાલે આ ટાઈપનો જ હતો, થોડોક અલગ હતો.
પણ આમ તો જોવામાં સેમ જ લાગે. તો અત્યારે જો મામેરા હાલે છે, જો બધા મામેરા વધારે છે. તો અત્યારે જો પેરામણી થાય છે, એટલે જે બેનું દીકરી હોય ને જો અમુકને સાડી ને કવર ને એવી બધી વસ્તુ જો બધાને આપે છે. તો જો આગળ પાછળ વિવાદ ને અર્થ બે બેસી ગયા છે અને જો બે કેવા નાટકો કરે છે. ઓલો વેકરાન માથે નાખે છે, નાઇન ટી શર્ટ માં નાખે છે વેકરામ, જો દાંત કાઢે છે. ઘોડી ઉપર નથી બેસવું, બધાય પરાણે બેસાડે છે જો. દોડાવે છે. આ બે છે ને એના મામાના ખંભે જઈને બેસશે. જો સામે એના મામા ઉભા છે ને અહીંયા જો આ બે ભાઈ ઉભા છે.
તો બધાય જો ધીમે ધીમે કરતા ઘરે જવા માંડ્યા છે, કારણ કે સુરત વાળાને છે ને 5 વાગ્યાની બસ છે, એટલે બધાય જો વહેલા જાય છે. હજી તો વરઘોડો અડધે પોઈગો છે, રિટર્નમાં આવે છે, પણ આપણે મેં મારી મમ્મીની જાય છે તો આપણે એને મળતા જઈએ. એટલે જો આપણે જઈએ છીએ ફટોફટ જ્યાં ઉતારો આપ્યો છે ત્યાં. અને આને છે ને બળવો કહેવાય, વરઘોડો ન કહેવાય. વરઘોડો જેના મેરેજ થતા હોય ને એને કહેવાય, પણ અમુક વાર મિસ્ટેક થઈ જાય તો વાંધો ન આવે, કાંઈ નહીં, ચલાવી લેજો તમે. અને આપણી હોતને આજ રાતની જ બસ છે, પણ આપણે 8 વાગ્યાની છે, એટલે આપણે ઉતાવળ નથી. તો અર્થુ છે ને સુરતની બસમાં બેસી જવાનો છે, પણ એને મામાના ગામમાં ઉતરી જવાનો છે ને. અર્થુ એને મામાના ઘરેથી ને ડાયરેક્ટ આવ્યો છે ને પાછો ડાયરેક્ટ ત્યાં જવાનો છે. ભાભી હાલો હવે આવજો, ઉતાવળ થાય જો બધાને માંડ થેલા પેક કર્યા. આવશું હાલો, ભાભી અત્યારે મળવા ગયા છે, એટલે કે આવજો, ટાઈમ રહે તો આવશું. તો ટ્વિંકલ ને બધા જો અહીંયા પોતપોતાની રીતે થેલા પેક કરીને જાય છે. વિવો માસી ઘર વેકેશન કરવા ન થાવું પછી હાલો પછી હાલો આવજો. ગામડે બહુ મજા આવી ને, એવું કે વેકેશન કરવા છે ને ગામડે આવું છે ને. તો જો આમાં અડધા છે ને આપણા ફેમિલી વાળા બધા બેસી ગયા છે. સુરતની બસ જો ઉપડે છે. બાય બાય વિવાન, બાય બાય. તો આ અમારા રુદ્ર ભાડિયા ભાઈ જો હાથ દેવું ને તો હાથ એટલા પકડી લે જોજો, મૂકશે નહીં જો. ઉપર નથી લઈ જાવી મને, આમ જો. આવજો, બાય બાય. તો જો જનોય પતી ગઈ છે ને આપણે જો શાંતિથી મારા ફઈના ઘરે આવી ગયા છે, કારણ કે 8 વાગ્યાની આપણી બસ છે, એટલે 8 વાગે મારા ફઈના ગામેથી આપણે બેસવાના છે અમદાવાદની બસમાં. અને ત્યાં છે ને નેટવર્ક ખાવું ઓછું હતું, એટલે જે આપણે બ્લોગ શૂટ કરીને અમદાવાદ નીરવને સેન્ડ કરી એડિટ કરવા માટે, પણ એ કાંઈ એડિટ નહીં થાય, કારણ કે મારો ડેટા સેન્ડ જ નથી થયો, કારણ કે હાવ એટલે હાવ ભાયાવદરમાં નેટવર્ક ઓછું હતું. મેં ઘણી ટ્રાય કરી, પોણો ગયો પણ અડધો નથી ગયો. તો કાંઈ નહીં, હવે તમને એક દિવસ વ્લોગમાં બ્રેક જોવા મળશે. જનોનો વ્લોગ એક દિવસ તમને લેટ જોવા મળશે. અને જનોઈમાં બહુ એટલે બહુ મજા આવી ગઈ. જોકે વરસાદ ન આવ્યો ની બહુ મોટી વાત છે, નહીતર એવું થતું હતું કે વરસાદ જેવું વાતાવરણ થતું હતું તો એમ બીક લાગતી હતી કે વરસાદ આવશે તો બધું શું કરશું, પણ પ્રસંગ શાંતિથી પતી ગયો છે. બધાએ બહુ જલસા કર્યા. જો આજે દાળ વડાનો પ્રોગ્રામ છે, ટમેટા છે, ડુંગળીનું સલાડ છે, ચટણી છે, છાશ છે, અને જો મહેમાન આવી ગયા જમવા. મામા કેમ છે? મજામાં? મામા કેવા બના દાળ વડા? ઈ કયો. મામાએ સ્ક્રિપ્ટ રેડી કર્યું ને એમ બોલે છે. અને આને જો છાશ પીવીશ પપ્પામાંથી, કારણ કે પપ્પાને આવા ગ્લાસમાં છાશ આપી છે ને એટલે એમાંથી પીવીશ. જો મિત મજામાં? કેવા છે દાળ વડા? 1 નંબર કે 2 નંબર? રોમિલ રાતના વાગ્યા છે 11:15 અને ફાઇનલી આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી લઈએ. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે? લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો. યુટ્યુબમાં હું ભૂલી ગયો ભાઈ, ફરીથી બોલી નાખ્યા. લાઈક કરો, શેર કરો, પાછો ડોફરાઈ ગયો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય. આવું કારણ કે એટલે થાય નકર રોજ બોલવાની ટેવ એટલે ફટાફટ બોલી જઈએ, પણ ત્યારે મગજમાં બીજા બધા વિચારો આવતા હોય એટલે. અને આજે મામાને જમવાનું તો દાળ વડા કર્યા હતા, ખાઈ પી લીધા, શ્વાસ ચડી ગયો. કાંઈ નહીં, ગુડ નાઇટ, બાય બાય.